लेकिन एक सेकंड ચાર્જિંગ માં રાખું છું, ફૂલ થઈ જાય ને એટલે બંધ કરી દેજો. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? ચાર્જિંગ તો મારે જ કરવું પડશે, એમને થોડું ચાર્જિંગ થાય. ये दुख का खत्म नहीं होता बे. બંધ કરી દીધું? ચાર્જિંગ ફૂલ થઈ ગયું તું? ફૂલ કરી દીધું. આ તો 60% જ થયું છે હજી. હવેથી 100% થાય ને અહીંયા જ બંધ કરજો, તી સિવાય બંધ ન કરતા. હેલા હમણાં લગન આવે છે તો મારે નવી સાડી લેવી છે, તો મને પૈસા આપો. મારી આગળ કાંઈ પૈસા નથી. કબાટમાં કેટલી સાડી પડી છે, તેમાંથી ગમે તે એક પહેરી લે. A few moments later. તારે શું મને રોજ એકનું એક શાક ખવડાવવાનું આ રીંગણાનું? તો અમારે શું દરેક પ્રસંગમાં એક ને એક સાડી પહેરવાની છે? જ્યારે નવી સાડી આવશે ને ત્યારે નવું શાક બનશે. हम इसका पति है, हमको सिर्फ હા ભાઈ, હા તમે બારે ઉભા રહ્યો, હું 2 જ મિનિટમાં આવું. હા, કુરિયર વાળો આવ્યો હો, લેતો આવું. શું થયું? અરે મારું પર્સ આટલામાં ક્યાંક પડી ગયું હે, તું ઊભી થાતો. ના, હું શું લેવા ઊભી થવા? અહીંયા ક્યાંય નથી પર્સ, મેં હમણાં બધું સાફ કર્યું, ઝાટકું કાંઈ છે જ નહીં અહીંયા. તમે કે બીજે પાડ્યું હોય છે? અરે ના, બારે કુરિયર વાળો આવ્યું હે, મારે એને હે ને 2000 દેવાના હે, અને પર્સમાં 5000 રૂપિયા પડ્યા હતા. અરે, પણ તમે પણ કે બીજે પાડ્યું હોય છે. હવે એક કામ કરો, અત્યારે મારી પાસેથી 2000 રૂપિયા લઈ લ્યો, આ લ્યો, તમે એને દઈ દો અત્યારે, પછી તમે મને આપી દેજો. હા સારું, પછી હું તને આપી દઈશ, અત્યારે હું આ લઈ જાઉં હો 2000 રૂપિયા. પર્સમાં 5000 રૂપિયા છે, 2000 આપ્યા, 3000 નો ફાયદો. હે? અલી તું મારી વાત સાંભળ, તું તારા ઘરવાળાને કંટ્રોલમાં કેમ રાખસ? મને કઈક શીખવાડ. હું આખા ઘરનું કામ કરી કરીને થાકી જાઉં છું. મનીષા, તને વાંચતા આવડે હે ને? તો હું તમને શું અભણ લાગુ છું? તું આ એક લાઈન વાંચી દે ને, તો હું તને 500 રૂપિયા આપું. જો વાવ, બસ એક લાઈન ના, એમાં શું મોટી વાત છે? લાવો. મારી સાસુ અને નણંદે મારું જીવવું હરામ કરી નાખ્યું છે. મારી સાસુ અને નણંદે મારું જીવવું હરામ કરી નાખ્યું છે. બસ, હવે હું જાઉં છું મમ્મી આગળ અને દીદી આગળ. એ તમારું મગજ ખરાબ થઈ ગયું છે? લાવ 1000 રૂપિયા લાવ. હાલ, એ તમે શું ગાંડા થઈ ગયા હો? લાવ લાવ લાવ. ના ના લાવ, પણ આટલા જ છે. લાવ છું હો મમ્મી આગળ. લાવ. शाबाश बेटा, बहुत बढ़िया. લગ્ન કરવાની ના પાડસ, મારે તને કેટલી સમજાવી, છોકરો સારો, નોકરિયાત છે. જો તું તાર જીજુવારે વાત કરી, તને સમજાવે. આલ્યો તો વાત કરો તાની હારે. હેલો, લગન લગન તું ના કરતી. તારી બેન તને શું કામ લગન કરવાનું કહે છે ખબર હે? તેને તારાથી જલન અને બળતરા થાય. એ પણ આ તમે શું બોલો છો? એનું કેવું એમ છે કે હું લગન કરીને પછતાવું છું, દુઃખી છું, તો તું પણ લગન કરીને પછતા અને દુઃખી થા. એ તમે આને સમજાવવાની બદલે શું તમે કયો હો? આ એનાથી તારી સુખની જિંદગી હે ને નથી જોવાની. એ તમારે એને સમજાવવાની બદલે શું તમે બોલો છો?
તું લગ્ન ના કરતી જોજો હો. લાવો તમારે ન સમજાવી. તમારે એને સમજાવવાની હતી કે લગ્ન કરવાની, તમે ગાંઠી તમે મારી પ્રત્યે એમ ચડાવી દીધી. લે, પણ મારે સાચું તો કેવું ને. शाबाश बेटा તમને દેવાય જ નહીં ફોન. સાચું તો કેવું ને. સાંભળો તો, હા બોલ ને. અહીં આવો ને. એક મસ્તીનું જાદુ બતાવું. શું? જો આ બોટલ રહી ને, ઈ જાતે માટલા પાસે જશે, જાતે એની મેળે ભરાઈ જશે અને જાતે હે ને ફ્રીજમાં જાહે અને એની મેળે ઠંડી થઈ જાહે. તું ગાંડી થઈ ગઈ હો, હવાર માં આવી વાતું કરસ. અરે ખરેખર લે, ખુદ જાશે, માટલામાં ભરાઈ જશે અને ખુદ એની રીતે ફ્રીજમાં વહી જાહે, ઠંડી થઈ જાય. તારું છટકી ગયું હે? હે તું મોટી જાદુગરની થઈ ગઈ હો, તો આ બધું એની જાતે થવા માંડે. હા તો ખબર છે કે જાતે નો થાય તો પાણી પીન ભરીને ખબર નથી પડતી મૂકવાની. પછી તો ઠંડુ પાણી નથી, ઠંડુ પાણી નથી. પણ સીધું બોલી હોત તો હું ભરીને મૂકી દઉં. કીધા વગર કેમ ખબર પડે છે તમને બધાને? હશે, હાલો. લ્યો ભરો.